बारडोली के धामनोट लुम्बा में साईं कृष्णा रेजिडेंस के रहवासियों ने बिल्डरों के खिलाफ ग्राहक शिकायत निवारण कार्यालय सूरत में शिकायत दर्ज कराई। शिकायत का कारण रहवासियों का आरोप है कि बिल्डरों ने घर बेचते समय आधुनिक सुविधाओं से युक्त योजनाएं दिखाई थी, लेकिन निर्माण कार्य में उन वादों को पूरा नहीं किया गया। रहवासियों ने इस संबंध में कई बार मौखिक और लिखित शिकायतें बिल्डरों से की। जी अपना परिचय અને આપ હું અમૃતભાઈ નંબર 93માં રહું છું। આજે 7-8 વર્ષ થઈ ગયા અને અમે 6 મહિના આવીએ, 4 મહિના આવીએ અને પાછા રિટર્ન થઈએ। આ સોસાયટીની મેટર પહેલેથી મને વધારે ખબર છે। અમે નાનુભાઈ સાથે સારી રીતે બેસીને સંબંધ બી છે, પણ એ સમ કારણે એ કંઈ સાંભળતા નથી અને જે બધા પૈસા જે છે એનો કંઈ હિસાબ આપતા નથી। બીજું કે અમારે સેકન્ડ એક્ઝિટ જે એવું તે લીગલ નથી। બાજુની સોસાયટીએ તાળા મારીને બંધ કરેલું છે ને આજે કંઈ ઇમરજન્સીમાં ફાયર કે એમ્બ્યુલન્સ આવે એનાથી અહીંથી નીકળવાનો બી સમય અઘરો છે। અમારે બી નીકળી ના આવવું હોય તો એક જ રસ્તો છે અહીંયાથી। એ કોઈ બધા ગવર્મેન્ટ સંસ્થા એમ કહે છે કે 2 તો હોવા જ જોઈએ મિનિમમ એક્ઝિટ અહીંયા। એ લોકોએ કંઈ પાનમાં છેડછાડ કરીને બધું રસ્તો એક્ઝિસ્ટિંગ બતાવેલો, લાગુ બ્લોક બતાવેલો, આ બધું ફેક છે। અને એ બધું આજે રજૂઆત કરીને અમે કલેક્ટર સાહેબને, મામલતદારને, પ્રાંતમાં, પછી રજિસ્ટર ઓફિસમાં ગયા છે। ત્યાર પછી આપણે નાનલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે તેમાં બી ગયા છે અને હાઈકોર્ટ પર જવું પડે ત્યાં બી જવા તૈયાર છે કે આ વહીવટ એને હોપવો જ પડવાનો છે આજે ને કાલે। આવી રીતના હંતાયા કરે ને અમારો સ્વીકારતા નથી કંઈ જાતની અરજી। આજે 3 વર્ષ થયા, એનઆરઆઈ સાથે મિટિંગ કરે, લેખિત કરીએ અને લેખિત સાઇન બી કર્યું એને કે આટલી આઈટમ મારે પટાઈ આપવાની આટલા ટાઈમમાં, ને પછી બેસી જાય, નહીં કરે ને આજે યુએસ સિટીઝન થઈને એ ત્યાં નાહી ગયા છે અમેરિકા। આઈ હોપ કે આવીને આ બધું જલ્દીથી પટાવે। તમે હમણાં હાલમાં ક્યાં રજૂઆત કરી? હમણાં હાલમાં આપણે સુરત, શું કહ્યું, ગ્રાહક સુરતમાં તાંગાડી એ લોકો અધિકાર છે સોસાયટીનો કે રૂલ્સ પ્રમાણે એ લોકો ચાલતા છે કે નહીં, એ લોકો આવીને ચેક કરશે, એનો કેસ ચાલશે અને ત્યાર પછી જો રિઝોલ્ટ જે પાર્ટીને નહીં ગમે તો હાઈકોર્ટમાં જઈ શકે। પરિચય, આપ ક્યાં રહો છો અને આપની શું સમસ્યા? હું અહીંયા આગળ સાઈ કૃષ્ણ રેસિડેન્સી 101 નંબરમાં રહું છું। મકાન કે બંગલો ખરીદતી વખતે જે આપણને બધી અલગ અલગ સુવિધાઓ આની દર્શાવવામાં આવેલી હતી એમાં ઘણી બધી અધૂરી છે, જે બાબતે છેલ્લા 3 વર્ષથી લગભગ એનઆરઆઈ સિઝન આવે ત્યારે નાનુભાઈ બિલ્ડર જોડે મિટિંગ થતી હોય છે અને અધૂરી જે કંઈ ફેસિલિટી આપવાની છે એ પૂરી કરવા બાબતે હૈયા ધારણા કરવામાં આવે અને બાદમાં એનઆરઆઈ ગયા પછી ભૂલી જતા હોય છે। હવે એમનો અંગત શું સ્વાર્થ છે કે શું સમસ્યા છે એ બાબતથી અમે લોકો બધા અજાણ છીએ। હવે છેલ્લા ગયા વર્ષની વાત કરીએ તો સાઈ કૃષ્ણ રેસિડેન્સી સોસાયટી રજિસ્ટ્રેશન એમના દ્વારા કરવામાં આવ્યું। એઝ અ બિલ્ડર એમની જવાબદારી છે, એમણે પ્રોસિજર કરી, પરંતુ ત્યારબાદ એને સોસાયટીને હેન્ડઓવર કરવા માટેની જે પ્રક્રિયા છે એ યેન કેન પ્રકારે કોઈ પણ કારણસર અધૂરી રહી ગયેલ છે। મારી માંગણી એ જ છે કે નાનુભાઈ પોતે આને જે કંઈ સાર સંભાળ કરી રહ્યા છે એઝ અ બિલ્ડર તરીકે તેમાંથી તેઓ છૂટા થાય અને સોસાયટીને એની જવાબદારી આપે। ક્યાં સુધી બાપા પોતાની ખેતી સંભાળતા રહેશે? હવે છોકરા મોટા થઈ ગયા છે તો જવાબદારી એમને સોંપી દેવી જોઈએ, નહીં તો છોકરા શીખશે ક્યારે? મારી આ જ એક રજૂઆત છે।